ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ગઈકાલે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો અને આ નિર્ણય મુજબ હવે ગિફ્ટ સિટીમાં લીકર સેવનની છૂટ આપવામાં આવી છે। આ નિર્ણય સામે રાજ્યની અનેક વિપક્ષી પાર્ટીના નેતાઓ રાજ્ય સરકાર સામે આવ્યા છે। અનેક સંગઠનો વિરોધ કરી રહી છે, ત્યારે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ રાજ્ય સરકાર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે। નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। રાજ્ય સરકારના ગિફ્ટ સિટીમાં લીકર સેવનના નિર્ણય સામે રાજ્યભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। ત્યારે બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખી આ નિર્ણયને એક કલંકિત ઘટના ગણાવી છે। ઉમેશ મકવાણાએ પોતાના પત્રમાં લખ્યું છે કે જે રીતના રાજ્ય સરકારે નિર્ણય લીધો છે તે દુર્ભાગ્યપૂર્ણ છે અને જે રીતના ગિફ્ટ સિટીને આ છૂટ આપવામાં આવી છે તેને લઈને આવનારા સમયમાં તેના વિનાશકારી પગલાં સામે આવશે। ગુજરાત સરકારે ગાંધીના ગુજરાતમાં એટલે કે જે ગુજરાતમાં 60 વર્ષથી દારૂબંધી હતી તેને હટાવવાનો પ્રયત્ન આજે થઈ રહ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટી આ સખત શબ્દોમાં વખોડી રહી છે। ગાંધીનગરનું ગિફ્ટ સિટી ખાતે અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, આવનાર મુલાકાતીઓ માટે આ વિસ્તારમાં દારૂબંધીનું હટાવવાનું જે કૃત્ય કરી રહ્યું છે તેને હું એક ધારાસભ્ય તરીકે અને ગુજરાતની જનતા વતી આ નિર્ણયને હું વખોડી રહ્યો છું। આવનાર સમયમાં ચોક્કસપણે બજેટ સત્રમાં વિધાનસભામાં આ મુદ્દો અમે આમ આદમી પાર્ટી ઉઠાવશું અને સાથોસાથ માનનીય ગૃહમંત્રી એક જૈન હોય છે રાજ્યના અને આપણા દેશના ગૃહમંત્રી પણ એક જૈન છે, ત્યારે આપણા જૈન સમાજ અને આપણા હિન્દુ સમાજમાં દારૂ અને હિંસાને ક્યારેય આપણે પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી। ત્યારે આ ગુજરાતની જનતા જોઈ રહી છે અને સાથોસાથ આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને હું કહેવા માંગુ છું કે તાત્કાલિક અસરથી એ જે દારૂબંધીની છૂટ આપવામાં આવી છે ગાંધીનગરના ગ્રીન સિટી ખાતે તેને તાત્કાલિક રોક લગાવવામાં આવે અને સાથોસાથ મેં લેખિત પત્ર લખી માગણી પણ કરી છે। અને જો આવી રીતના ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટના નામે દારૂબંધી હટાવવામાં આવશે તો પછી ગુજરાતનું યુવાધન છે એ બગડી જશે। ગુજરાતને આપણે પટાયા કે બેંકોક બનાવવું નથી તો આવનારા સમયમાં શું ગુજરાત સરકાર ડાન્સ બાર પણ ખોલવા જઈ રહી છે? શું ગુજરાત સરકારનું શું મનસા છે? ગુજરાતને ગુજરાત બનવાની જગ્યાએ શું બેંકોક પટાયા બનાવવા માંગે છે? તો આવનાર સમયમાં ગુજરાતનું યુવાધન છે એને બરબાદ કરવા ન જોઈએ। એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આ તાત્કાલિક આની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે।